આ તરફ ઉમરગામમાં પણ વરસાદનું ધોધમાર ઝાપટું પડ્યું, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત છે। આજે વહેલી સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ થયો છે। જિલ્લાના છેવાડે આવેલા ઉમરગામમાં પણ ભારે વરસાદ વરસ્યો છે। સવારે વરસેલા ભારે વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા। શહેરના મુખ્ય રસ્તા એવા સ્ટેશન રોડ પર રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। આજે પણ હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી। આથી ઉમરગામ, પારડી, વાપી, ધરમપુર, કપરાડા અને વલસાડ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો। ઉમરગામમાં પણ દર વર્ષે ભારે વરસાદ વખતે રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। આ વખતે પણ ભારે વરસાદ સાથે ઉમરગામ વાસીઓ માટે મુસીબતોની પણ શરૂઆત થઈ। અમરેલીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે। રાજુલા, અમરેલી બાદ ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। ખાંભાના અનીડા, ધારંગણી, મોટા સમઢિયાળા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। 2 દિવસના વિરામ બાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ ફરી જામ્યો છે। તો આ તરફ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘ મહેર થઈ છે। અમરેલી, જૂનાગઢમાં વરસાદી માહોલ। અમરેલી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો। રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। વરસાદ વરસતા સમગ્ર પંથકમાં અસહ્ય ગરમી અને બફારામાંથી રાહત મળી, તો બીજી તરફ ખેડૂતો પણ રાજીના રેડ થઈ ગયા। વાતાવરણમાં ઠંડક પ્રસરી। અમરેલી જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી લીધી। રાજુલા બાદ અમરેલીમાં પણ વરસાદ શરૂ થયો। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો। અમરેલી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાપટા પડ્યા। આ તરફ જૂનાગઢના સાસણમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો। વહેલી સવારથી સાસણમાં વાદળો ઘેરાયા, ત્યારબાદ છૂટો છવાયો વરસાદ થતાં રોડ પાણી થયા। જોકે હજુ પણ ખેડૂતો ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે। વરસાદી માહોલ છવાતા દ્વારકાના દરિયામાં પવન સાથે ભારે કરંટ જોવા મળ્યો। દરિયા કિનારે 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। દ્વારકાના સંગમ ઘાટ, ભડકેશ્વર સહિતના દરિયા કિનારે 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા, જેને જોવા માટે યાત્રિકો પણ દરિયાની નજીક જોવા મળ્યા। વલસાડમાં ભારે વરસાદની આગાહી છે, જેથી એનડીઆરએફની એક ટીમને સ્ટેન્ડ ટુ કરાઈ છે। આ ટીમે તિથલ દરિયા કિનારા અને શહેરના નીચાણવાળા વિસ્તારની મુલાકાત લીધી। છપ્પાડ, દાણા બજાર, બંદર રોડ અને ઔરંગા નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં મુલાકાત લીધી। લાંબા સમય બાદ મેઘરાજાએ અંબાજીમાં અમી છાંટણા કર્યા અને ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો। અંબાજી વાસીઓ કેટલાય દિવસથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, ત્યારે અંબાજીમાં આજે જેઠ સુદ પૂનમના દિવસે મેઘરાજાએ અમી છાંટણા કરી અંબાજીમાં આવેલા શ્રદ્ધાળુઓને ભીંજવી દીધા। બપોર બાદ પડેલા વરસાદથી લોકોને ગરમીમાં આંશિક રાહત મળી। આજથી વરસાદ શરૂ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો। મહત્વનું છે કે બનાસકાંઠા વરસાદ વગર સૂકો ભટ્ટ જોવા મળી રહ્યો હતો, ત્યારે સતત ગરમીના ઉકળાટ બાદ આજે વરસાદ બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા। બપોર બાદ એકાએક વરસાદ શરૂ થયો। ચોમાસાની સિઝનનો આ પ્રથમ વરસાદની શરૂઆત આજે જેઠ સુદ પૂનમથી થતા લોકોએ વરસાદનો આનંદ માણ્યો। છેલ્લા 5 દિવસથી વરસાદી વાતાવરણ બની કાળા વાદળો છવાતા હતા, પણ વરસાદ વરસતો ન હતો। જોકે હવે વરસાદની શરૂઆત થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થયાને 11 દિવસ બાદ હવે મેઘ મંડાણ થશે। હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી કરી। રાજ્યમાં હવે ચોમાસું જોર પકડશે। ભારેથી અતિભારે વરસાદની આગાહી। વરસાદનું યલો અને ઓરેન્જ એલર્ટ અપાયું। દક્ષિણ ગુજરાતમાં વિરામ લીધા બાદ ચોમાસું હવે જોર પકડશે। ચોમાસું આવનારા દિવસોમાં આગળ વધે તેવી શક્યતા પ્રબળ બની છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડશે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। પવનની દિશા અને વરસાદી સિસ્ટમથી ચોમાસું હવે તીવ્ર બનવાના એંધાણ છે। हेवी रेनफॉल होगी वलसाड, नवसारी, नर्मदा, छोटाउदेपुर। अब जो सौराष्ट्र रीजन है उसमें हेवी रेनफॉल होने का चांसेस है। भावनगर एंड हेवी रेनफॉल होने का चांसेस है। बोटाड, अमरेली, ये आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल होने का संभावनाएं है। और आने वाला जो दिन है इसमें मानसून का जो स्थिति है अभी 3-4 दिन में आगे बढ़ने का भी संभावना बनी हुई है। રાજ્યના કેટલાક વિસ્તારોમાં તો અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 23 જૂને સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, નર્મદા, છોટાઉદેપુર, ભાવનગર અને બોટાદમાં અતિભારે વરસાદની આગાહી છે। 28મી જૂન બાદ ચોમાસું ગુજરાતમાં રમઝટ બોલાવશે। અંબાલાલે કહ્યું કે અમદાવાદમાં પણ પડશે વરસાદ। વરસાદ અંગે અંબાલાલની મોટી આગાહી। રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદ ખાબકશે।
ક્યાંક 5 ઇંચ સુધી વરસાદ થઈ શકે. રાજ્યમાં ચોમાસાની એન્ટ્રીને 11 દિવસ વીતી ગયા હોવા છતાં રાજ્યમાં જોઈએ તેવું ચોમાસું જામ્યું નથી. જોકે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહી દીધું છે કે હવે ગુજરાતમાં ચોમાસું રમઝટ બોલાવશે. આગામી દિવસોમાં રાજ્યના હવામાન પલટાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. તેમણે 3 દિવસ દરમિયાન વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. અંબાલાલે કહ્યું કે તારીખ 22 થી 24 દરમિયાન હવામાનમાં મોટા ફેરફારો થશે. અમદાવાદના ભાગોમાં લગભગ ક્યારેક કોઈ ભાગમાં 1 ઇંચ વરસાદ થઈ શકે. પાલનપુરના ભાગમાં 15 થી 20 મિલીમીટર જેટલો વરસાદ થઈ શકે. મહેસાણાના ભાગોમાં પણ અડધા ઇંચ ઉપર વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે. 22, 23 અને 24 જૂન દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, આહવા, ડાંગ અને વલસાડના ભાગો ઉપરાંત જૂનાગઢ, ભાવનગર, ખંભાત, જંબુસર, પાદરા, વડોદરાનો સમાવેશ થાય છે. અંબાલાલે કહ્યું કે જૂન મહિનાના અંતમાં ચોમાસું જોર પકડશે. 28મી જૂન બાદ ચોમાસું ગુજરાતમાં રમઝટ બોલાવશે. વલસાડમાં પેટ્રોલ પંપ પર ગ્રાહકે આતંક મચાવ્યો. બોટલમાં પેટ્રોલ ન આપતા માર માર્યો. વલસાડના ધરમપુર નજીક પેટ્રોલ પંપ પર ગ્રાહકે દાદાગીરી કરી આતંક મચાવ્યો. પેટ્રોલ પંપના કર્મચારીએ પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ ન આપતા ગ્રાહકે માથાકૂટ કરી અને કર્મચારીને ઢોર માર માર્યો, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઘટના વાસદા રોડ પર આંબા ગામ નજીકની છે, જ્યાં પેટ્રોલ પંપ પર મોડી રાત્રે દીપક નામનો વ્યક્તિ પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ લેવા માટે આવ્યો હતો, જેને કર્મચારીએ નિયમ વિરુદ્ધ બોટલમાં પેટ્રોલ આપવાની મનાઈ કરતા બબાલ કરી હતી. જે બાદ પેટ્રોલ પંપની ઓફિસમાં ઘૂસી અને કર્મચારીઓને ઢોર માર માર્યો હતો. કર્મચારી સાથે ગાળાગાળી અને દાદાગીરી કરી પેટ્રોલ પંપ સળગાવી દેવાની પણ ધમકી આપી હતી. આ તરફ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં વિરોધ નોંધાવી હોબાળો કરનાર હરિભક્તો સામે ફરિયાદ નોંધાઈ. હોબાળો મચાવનાર 5 લોકોએ એક સંત સાથે મારામારી કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. વડતાલના કેટલાક સંતોના વાયરલ વિડીયો સામે હરિભક્તોએ રોષ જતાવી દેખાવો કર્યા હતા, જેમાં 13 જૂનના રોજ હરિભક્તોએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવ્યું હતું. આ હોબાળામાં મંદિરનું ધાર્મિક વાતાવરણ બગાડ્યું હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ વડતાલ પોલીસ મથકે નોંધાઈ છે, જેમાં 5 ભક્તોએ સંતવાસમાં ઘૂસી એક સંત સાથે ઝપાઝપી કરી હોવાનો પણ ઉલ્લેખ છે. કચ્છના કાંઠામાંથી માદક દ્રવ્યો પકડાવાનો સિલસિલો યથાવત છે અને આજે ચરસના વધુ 20 પાકીટ મળ્યા. કચ્છની દરિયાઈ સીમા જાણે કે નશાના વેપલા માટે નામચીન બનતી જાય છે. છેલ્લા 1 દિવસથી સતત અહીં ડ્રગ્સ મળી રહ્યા છે. આજે જખોમાંથી 10 પેકેટ મળતા ખળભળાટ મચી ગયો. ગઈકાલે પણ અલગ અલગ સ્થળોએથી 27 પેકેટ ઝડપાયા હતા. જખોના સિંગોડીના કાંઠાથી ચરસના 10 પેકેટ મળી આવ્યા. દરિયામાં તણાઈ આવેલા કોથળામાંથી ચરસના 10 પેકેટ મળી આવ્યા. મરીન કમાન્ડોએ જખો પોલીસને જાણ કરી પેકેટ જમા કરાવ્યા. જખો મરીન સેક્ટરના મરીન કમાન્ડોએ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન આ ચરસના પેકેટ ઝડપી પાડ્યા. ગઈકાલે પણ દરિયાઈ સીમામાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. 2 અલગ અલગ સ્થળોએથી 27 પેકેટ ઝડપાયા હતા. મળી આવેલા 27 પેકેટ પૈકી 17 જેટલા પેકેટમાં પીળી ગોળીઓના 3 નાના પેકેટ છે, જે સિન્થેટિક ડ્રગ્સ એટલે કે મોર્ફિન હોવાની શક્યતા છે.